એમાં આપણે સવાર થઈ ગઈ છે, આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ. તો ભાઈ આપણા ગામની ગાડી જોવા મળી છે. આપણા ગામની ગાડી છે, વડોદરા બાયપાસમાં પડી ગઈ. ડ્રાઈવર છે કે નથી એ ખ્યાલ નથી. ગાડી જોઈ એટલે આપણે એમ છે કે થોડો ફોટો નાખી દઈએ. ગાડી નંબર છે GJ12AW5391. આપણે આવી જ ગાડી બનાવી છે. ભાઈ આપણે ડભઈ ચોકડીથી પહેલાં આપણે ઊભા છીએ અહીંયા. નાહી ધોઈ ફ્રેશ થઈને હવે નીકળીએ. ઠાવરભાઈ ભેગા થયા છે, વિનુભાઈ ભેગા થયા છે. હવે જોઈએ હવે વિનુભાઈ શું કરે. શું કરીએ, ગાડી ઠાવરભાઈની ખરાબ થઈ ગઈ છે. હવે મિસ્ત્રી બોલાયો છે. પાર્ટી મોટી છે ને એટલે વાંધો નહીં. હા ઠાવરભાઈ, પાર્ટી મોટી છે. તમે ટાયર જોઈ લો ખાલી. ટાયર જો કોમેન્ટમાં કહેજો, બે ટાયર પાછળ પડે, પાર્ટી તૂટેલી હોય. પાર્ટી તૂટેલી હોય તો આવા 2 ટાયર ન પડે અને બધાય સારા ટાયર લાગેલા છે. ભાઈ આપણે હવે હાઈવે ચડી ગયા છીએ. ડભઈ હશે 2-3 કિલોમીટર. જોઈએ હવે આગળ જઈએ. વિશાલભાઈ ઉતા છે હજી. ભાઈ આપણે ડ્રાઈવર સાઈડે જવાનું છે. ખાલી સાઈડ જાય છે આપણે. ડ્રાઈવર સાઈડ ભાઈ તો આજે સુરજ દાદા નીકળ્યા છે. હો ભાઈ, વરસાદનો માહોલ છે, શાંતવાળો. આજે સુરજ દાદાના દર્શન કર્યા આજે ભાઈ. તો આપણે રાજપીપળા ગામ પાર કરી આવ્યા છે. હમણાં જ ઘાટ સેક્શન ચાલુ થશે. આમે ડુંગર દેખાય છે ભાઈ. શું છે, મજા આવે છે ને? ભાઈ તો ઘાટ સેક્શન ચાલુ થઈ ગયો છે કમ્પ્લેટ. વિશાલભાઈ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. અકસ્માત સંભવિત ક્ષેત્રો છે, ઘાટનો ડેન્જરસ એરિયો ને એમાં આવા નંગ જતા હોય. જો ગાયો લીવર મારીને જાય તો આવો ધંધો કોઈથી ન કરાય. ટકા ઉપરથી પાણીનો ધોધ આવતો હતો. જો ગાડી આવે પહાડી એરિયામાંથી. જો પાછું વાં કંઈક પડ્યું છે. પહાડોમાંથી પડતું જ હોય ધીરે ધીરે. આમ કાશ્મીર બાજુને એમાં થોડુંક વધારે પડે, આપણે આ બાજુ ઓછા પડે. હું આપણે પહાડો ઝીણકા છે ને. ભાઈ તો આપણે ઘાટ સેક્શન રોડ પાર કરીને ઊભા છીએ. ચા પાણી પી લઈએ, ગાડીને રેસ્ટ આપી દઈએ. ભાઈ વરસાદ ચાલુ થઈ ગયા છે ફૂલ ભાઈ. હાલો તો એકદમ સારો છે આમાં.
એટલો તો ચોમાસાની અંદર આપણે રહેવાની છે તકલીફ, પણ એક રીતે જોઈએ તો ફૂલ સારો અત્યારે કયા ગયા નેત્રમથી તો ભાઈ આપણે નેશનલ હોટલે ઊભા રહ્યા છીએ. હવે આગળ આવશે મહારાષ્ટ્રની બોર્ડર. ભાઈ શાહકાર વટજો નહીં હો, ખબર બીજું મંગાવી લેજો. ઓકે ઓકે બરાબર, શાહકાર વટજો નહીં. બાદતા નહીં ભાઈ એમ હવે બાજતા નહીં, હજી ખબર બીજો ત્રીજો બે મંગાયા, હજી એકાદો મંગાવ્યો. ધોકાનું લેતા શાકમાં ધોકા ના લેતા રોકા નથી લેતા. પનીર ભુજી ને ચણા મસાલા. ભાઈ અકલકુવા આવી ગયો, અકલકુવા. વરસાદ ચાલુ છે ભાઈ. વિશાલભાઈની મોજ વરસાદમાં. વરસાદ પડે એટલે વરસાદ પડે છે 24 કલાકથી આ ચાલુ છે, બંધ નથી. બંધ કરાવો ને આલપતિ આપણે હાલતા જ્યાંથી થયો વરસાદ ચાલુ છે, હજી વરસાદ બંધ નથી થયો. માથે ડાલપતિ બાંધી નાખીએ. ત્યાર પછી ના કરીએ ના માથે પાણી પડતું હોય ને તો આપણે એમ થાય ભાઈ તડકો નીકળ્યો, તડકો ભાઈ. ગુજરાતની બોર્ડર ઉપર તડકો ભાઈ. મહારાષ્ટ્રમાં હતા ને, અરે એટલી વારમાં અમે ગુજરાતમાં કરી આવ્યા. તમે જાઓ હો ક્યાં? મહારાષ્ટ્રમાં જાઓ, ગુજરાતમાં જાઓ. અમે કર્ણાટકમાં જઈએ. ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં કરી ગયા હતા, પાછા ગુજરાતમાં શું કરવા આવ્યું? પહેલો ગુજરાત આવ્યું, પછી મહારાષ્ટ્રમાં કર્યા, મહારાષ્ટ્રમાં વળી ગુજરાત આવ્યું, પછી મહારાષ્ટ્ર વળી ગુજરાત આવ્યું, હવે વળી મહારાષ્ટ્ર આવશે. ઉભરાતું નથી, સમાચાર નથી. ભાઈ મોં ચોરાઈ ગયો હવાયાનો. આવી ગયા પ્રકાશા. ફોનનું બોજ લાગી ગયું છે ભાઈ, ફોનનું બોજ લાગી ગયું છે. તમે આ બાજુ રે સાચા પાછા જૂના જૂના ચાલુ છે. સીધો જવાનો છે, સીધો રસ્તો બંધ છે એટલે આપણે ખાલી સાઈડ મારવાની છે ભાઈ. હવે જે પોલીસવાળા મનાઈ કરી છે, કારણ કે રસ્તાનું કામ ચાલુ છે એટલે આપણે અહીંયાથી ખાલી સાઈડ મારવાની છે. નીચે વળી રસ્તાનું કામ ચાલુ છે એટલે આપણે 15 થી 20 કિલોમીટર આપણે ગામડામાંથી નીકળવાનું છે. કેલાનો વાવેતર છે, કેલા અને તંબાકુ. તંબાકુ છે હો, હોય એ તંબાકુ છે. હા આજે તો સવારથી આવો જ રસ્તો આવ્યો છે. ગાડી ત્યાં 50 કિલોમીટર બરોબર નથી આવી. એના કરતાં હોય નવાપુરથી હાલે કાંઈ નતું વિશાલભાઈ. બીજી ફેર આ બાજુથી ના હોય. શું ફાકી ખાएगा? માવા ખાएंगे. ફાકી કચ્છમાં માવો કહેવાનું, આ ભાઈ ફાકી કહેવાનું. મસાલો દેખાય ના લાગે જો હોય. છોટાયા આ શ્રીનગર ખપે. સુસવાટી માલ આપણે ભાઈ આ પંપે ડીઝલ પુરાયો 10,000નું. આપણી પાસે શું ચાર્જિંગ નહોતું એટલે. कितना चार्ज नहीं था हमारा. ગાડી ભાઈ હવે જમાડો 10:30 વાગ્યા યાર. તમને જમાડવો નથી જમાડવો? હા જમાણ ચાલો. હે શું ખાવું તમને? યાર ક્યાંક જમાડો. ભૂખ લાગી છે, ઊંઘ આવી ગઈ હતી યાર. શું ખાવું? હાલો ભૂખ લાગી છે પહેલા. હવે વિશાલભાઈ તમારે આવું કરવાનું યાર? વિશાલભાઈ જમાડે માવો બનાવે છે. હે વિશાલભાઈ તમારે આવું કરવાનું યાર? માવા ખાધા માવા. પણ તમારે આવું 10:30 વાગે. ઓછીને કઈ ડાયરેક્ટ હું આયા છે કોઈ પણ 10:30 વાગે. આ તો જમાડો આ તો ઉઠ્યો નકા તમને ક્યાંક હોટલે ઊભી રાખી દે ને, મારવાડીની હોટલે. પાછા પૂજા હોવાના તો 11 વાગ્યા છે. આપણે ગાયત્રી હોટલે પહોંચી આવીએ ધુલિયા 40 ગામથી પહેલાં. જમી બમી લઈએ. અબુ આ રહા હે, ક્યાં હે?
क्या है आओ मजा में। खाना बना लगाओ जल्दी थाली चलो, भूख खाना लगा है 11 बजे से तुम्हारी होटल की राह देख रहे हैं 2 बजे 3 बजे गाड़ी वाले के लिए कभी भी सेवा फ्री है। ठीक है ना ऐसा ही रखने का चलो ભાઈ જમવાનો આવી ગયો છે જમીએ ભાઈ શું છે સેવ ટમેટા છે મગ છે ભાઈ ચટણી છે દાળ છે કેમ ભરતભાઈ વિનુભાઈ વિશાલભાઈ આવો જમવા જમવાની કેવી મજા આવે કહેજો કાંઈ ઘટે નહીં. કાંઈ ન ઘટે ને એક નંબર ને કાંઈ જ. આપણા મહેમાન શું કહે મહેમાન ખાય તકલીફ કાંઈ તકલીફ નથી ને મહેમાન યાર તમે બોલો કાંઈક બોલો યાર કાંઈ તકલીફ મહેમાન હે મહેમાનને કાંઈ તકલીફ બીજું કાંઈ નહીં અમને પછી યાર વિશાલભાઈને કહેશો એટલે અમને તકલીફ બોલશે થશે નહીં તો આપણે એમને તકલીફ હશે. ઓ એટલે જ ને કે છે મામું ખાવડાવ બીડો નથી ગજે મહેમાનને ભાઈ મરતા बिगड़ा काम बिगड़ा अब ऐसी है शक्ल है आपके तो बाल है मेरे तो बाल भी नहीं जहाँ तक दिखे इनको भी तो आने दो। कंगी चली जाती है नहीं आप देखो। अरे ऐसा थोड़ी चलता है। गायत्री होटल अपना खाने के लिए सबसे बेस्ट में बेस्ट ये भाई को भी आने दो, ये भाई को भी आने दो, ये रखिए। बस इतना सब आ गए ना इसको बोलते हैं फैमिली बैकग्राउंड, फैमिली फोटो फैमिली फोटो। सब 500 देने का